બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. યા અલી મદદ. મારા પૂર્વજોનો ધર્મ ઇસ્લામ. એપિસોડ 5. ઇસ્માઇલીવાદ જીવંત રહ્યો છે તેનું કારણ એ છે કે એ હંમેશ પ્રવાહી રહ્યો છે. જડતા એ અમારી સમગ્ર જીવન પદ્ધતિ તથા વિચારસરણીથી વિરુદ્ધ છે. અમારામાં કોઈ ચુસ્ત અથવા અફર નિયમો નથી. પાક કાનૂનો તરીકે ઓળખાતા નિયમો પણ પદ્ધતિ અને કાર્યપ્રણાલિકા માટેના માર્ગદર્શન રૂપ જ છે અને સિદ્ધિ મેળવવા અંગેના સવિસ્તર ફરમાનો નથી. કેટલાક દેશોમાં, દાખલા તરીકે હિન્દુસ્તાન અને આફ્રિકાના ઇસ્માઇલીઓમાં, કાઉન્સિલની પદ્ધતિ છે. એ પદ્ધતિ હેઠળ આંતરિક વહીવટની જવાબદારી ત્યાંના સ્થાનિક કાઉન્સિલરોને માથે રહે છે અને પોતે શું કર્યું તેનો અહેવાલ તેઓ મને મોકલાવે છે. સિરિયા, મધ્ય એશિયા અને ઈરાનમાં મેં આગળ કહ્યું છે તેમ નેતાગીરી ભલામણ કરાયેલા વંશ પરંપરાગત નેતાઓ અને મુખીઓ હસ્તક રહે છે. તેઓ ઇમામના પ્રતિનિધિઓ ગણાય છે અને જુદી જુદી જમાતો આ જૂથોના કારોબાર પર ધ્યાન રાખે છે. ઇસ્માઇલી દુનિયાના જે ભાગો સાથે નિયમિત રીતે સંબંધ જાળવી રાખવાનું રાજકીય રીતે શક્ય છે તે બધા ભાગોમાંથી મારી પાસે પત્રો અને અહેવાલો સતત આવતા રહ્યા છે. એ બધા ઉપર ધ્યાન આપવું, તેના જવાબ વાળવા, મારી સમક્ષ રજૂ કરવામાં આવેલ ચોક્કસ સમસ્યાઓના ઉકેલ દર્શાવવા, દૂર દૂર સુધી પથરાયેલી આ ધાર્મિક જમાત અને મંડળના વંશ પરંપરાગત ઇમામ તરીકે મારી ફરજો અદા કરવી, આવી છે મારી જીવન પ્રવૃત્તિ અને હું બાળક હતો ત્યારથી એ એવી જ રહી છે. ઇસ્માઇલી કાઉન્સિલો અને ઇમામના પ્રતિનિધિઓનું ઘણું ખરું કાર્ય અત્યારે કેવળ સામાજિક અને લગ્ન તથા તલાક જેવી બાબતોના કરાર વિશેની યોગ્ય ગોઠવણ કરવા સંબંધીનું રહ્યું છે. આ વિષયમાં મારે કહેવું જોઈએ કે જગતમાં અત્યારે ઇસ્માઇલીઓ જ્યાં જ્યાં વસેલા છે ત્યાં કોઈ પણ સ્થળે તેમની સતામણી અથવા તેમના ધર્મ અને રીતિ રિવાજોમાં દખલગીરી કરવામાં આવતી નથી, સિવાય કે જ્યાં દેશના સામાન્ય કાયદાઓ એક કરતાં વધુ પત્ની કરવા જેવી પ્રણાલિકાઓથી વિરુદ્ધ હોય. આ વસ્તુ તરફ સામાન્ય રીતે ઘણાનું ધ્યાન ગયું નથી કે ધૂનને ખાતર અથવા પશ્ચિમમાં કેટલીક વાર ખોટી રીતે માની લેવાય છે તેમ કોઈક નજીવા કે પોકલ બહાના હેઠળ ઇસ્માઇલીઓમાં કોઈ પણ માણસ બીજી પત્ની કરી શકતો નથી અથવા પોતાની પહેલી પત્નીને તલાક આપી શકતો નથી. અમારી વિચારસરણી અનુસાર આ બંને જાતના કાર્ય માટે સામાન્ય રીતે બહુ સંગીન કારણો હોય છે. દરેક લગ્નમાં સંતાન પ્રાપ્તિની અતિયોગ્ય આવશ્યકતા અને ઈચ્છા રહેલી હોય છે. ઘણા વર્ષોના પરિણીત જીવન પછી પણ સંતાન ન થાય તો કલોલ, આશા, આનંદ અને ઊંડો સંતોષ લઈને આવતા બાળકોની હાજરીથી પોતાનું ઘર ઉજમાળું રહે એ જોવાની તાલાવેલી પત્નીને પોતાને જ થાય છે. બીજા દાખલાઓમાં બંનેના સ્વભાવમાં એટલો બધો ગંભીર તફાવત હોય છે કે બંને પક્ષના સુખને ખાતર તલાક એ જ સૌથી ઉત્તમ માર્ગ દેખાય છે. પરંતુ બીજી પત્ની કરવામાં આવે અથવા તો તલાક આપવામાં આવે એ દરેક કિસ્સામાં પત્નીના હિતોનું રક્ષણ કરવું એ તે કાઉન્સિલોની અથવા ઇમામના પ્રતિનિધિઓની સંપૂર્ણ ફરજ થઈ પડે છે. બીજી પત્ની કરવામાં આવી હોય તો પહેલી પત્નીને આર્થિક રીતે પૂરેપૂરું રક્ષણ મળી રહે અથવા તો તલાક આપવામાં આવી હોય તો ઉદાર પૂર્તિ અને યોગ્ય પ્રકારની આર્થિક સમજૂતી થાય તે એમણે જોવાનું હોય છે. બિન મુસ્લિમોએ સમજી લેવું જોઈએ કે લગ્ન પ્રથા અને એને લગતી બધી બાબતો, તલાક, બહુપત્નીત્વ વગેરે વિશેનું ઇસ્લામી મંતવ્ય એ ફક્ત કરારનો, પરસ્પર સંમતિનો અને બંને પક્ષે કબૂલ રાખેલી ચોક્કસ જવાબદારીનો સવાલ છે. લગ્ન એ ધાર્મિક ક્રિયા છે એવી ભાવના ઇસ્લામમાં નથી. તેથી સિવાય કે પરોક્ષ આડકતરી રીતે એના ધાર્મિક મહત્વનો કોઈ સવાલ રહેતો નથી અને ખ્રિસ્તી અને હિન્દુ ધર્મ જેવા બીજા ધર્મોમાં
લગ્નને ગંભીર અને પ્રતીકરૂપ બનાવતી જે ધાર્મિક વિધિ હોય છે તેવી કોઈ ધાર્મિક વિધિ તેમાં હોતી નથી. પશ્ચિમના દેશોમાં રજિસ્ટ્રી ઓફિસમાં નોંધાવવામાં આવતા અથવા ન્યાયાધીશની સમક્ષ કરવામાં આવતા કેવળ સિવિલ અને લૌકિક લગ્નો જેવા જ એ હોય છે. પ્રાર્થના, સુખ, સંપત્તિ અને તંદુરસ્તી માટેની પ્રાર્થના અલબત્ત એમાં કરી શકાય છે, પણ આથી વિશેષ કોઈ ધાર્મિક વિધિ એમાં હોઈ શકતી નથી, અને તે પ્રાર્થના પણ ફક્ત અંગત ઈચ્છાનો સવાલ છે. આથી ઇસ્લામમાં કે ઇસ્માઇલીઓમાં પરસ્પર સંમતિ અને પરસ્પર સમજૂતીના લગ્નો સિવાય બીજા કોઈ પ્રકારના લગ્નો થતા નથી. અને મેં આગળ દર્શાવ્યું છે તેમ અમારી બધી ઇસ્માઇલી જમાતોમાં ઇસ્માઇલી કાઉન્સિલો અને ઇમામના પ્રતિનિધિઓનું ઘણું ખરું કાર્ય લગ્નની નોંધ બરાબર થઈ છે કે નહીં તે જોવું, અને તલાક એ પાપ ન હોવા છતાં એને લીધે કોઈ પણ પક્ષના હિતને નુકસાન તો નથી થતું, તેમજ સ્ત્રીને બની શકે તેટલું વધુ રક્ષણ મળ્યું છે કે નહીં, અને સૌથી વધુ તો નાના બાળકોના પાલન પોષણની જોગવાઈ કરવામાં આવી છે કે નહીં તેની તકેદારી રાખવી તે છે. છેલ્લા 70 વર્ષ થયા ઇસ્માઇલીઓ જ્યાં જ્યાં વસ્યા છે ત્યાં ત્યાં તેમની સ્થિર અને સ્થાયી પ્રગતિ થતી રહી છે. ઉસ્માની સામ્રાજ્ય હેઠળ અબ્દુલ હમીદના શાસનકાળમાં તેમના પર ઘણા જુલ્મો ગુજારવામાં આવ્યા હતા. એના સામ્રાજ્યમાં બીજી કેટલીય લઘુમતીની પેઠે એ લઘુમતી હોય તેમને હાડમારી વેઠવી પડી હતી, અને એના આપ ખુદ શાસનના પાછલા વર્ષો દરમિયાન તેમના ઘણા નેતાઓને કારાવાસ વેઠવો પડ્યો હતો. પરંતુ તુર્કીની નવક્રાંતિ પછી એ દમનકાળનો અંત આવ્યો, અને હવે વિશ્વમાં વિશાળ રાજકીય પરિવર્તનો અને ફેરફારો થઈ ગયા છે. તે છતાં મને લાગે છે કે એવો દાવો યોગ્ય રીતે કરી શકાય કે જગતભરના ઇસ્માઇલીઓની સ્થિતિ એકંદરે ઠીક સંતોષકારક છે. તેઓ જ્યાં જ્યાં વસ્યા છે ત્યાં ત્યાં બધે તેમની જમાતો સમાજના એક સુખી, સ્વમાની, કાયદાપાલક અને ઉદ્યોગ પરાયણ અંગરૂપ બની ગઈ છે. મારા મુરીદો પ્રત્યેની મારી નીતિ કેવી રહી છે? અમારો ધર્મ એ અમારો ધર્મ છે, કોઈ એને માને અથવા તો ન માને. તમે એક ધર્મનો ત્યાગ કરી શકો, પણ તમે જો એના સિદ્ધાંતોને ન માનતા હો તો એમાં રહીને તમે એને સુધારવાનો દાવો ન કરી શકો. તમે એ સિદ્ધાંતોનો ત્યાગ કરી શકો, પણ તમે એ સિદ્ધાંતોને બદલવાનો પ્રયત્ન કરો અને સાથે સાથે એ સિદ્ધાંતોને સ્વીકારનારા ચોક્કસ ફિરકામાં તમે છો એવો દાવો ન કરી શકો. જમાનાઓ દરમિયાન ઘણા લોકો ઇસ્માઇલી ધર્મ છોડી ગયા છે, તો બીજાઓ એ ધર્મમાં દાખલ પણ થયા છે. લાખો ઇસ્માઇલીઓમાંથી 20 જેટલાઓએ કરાચી તથા હિન્દુસ્તાનના એક નાનકડા જૂથે પોતે ઇસ્માઇલી હોવાનો ડોળ કરવા છતાં પોતાને સુધારક ગણાવ્યા હતા. સાચા ઇસ્માઇલીઓએ તરત જ એમને નાદબહાર કર્યા. ઇસ્માઇલી ધર્મ ભાવનામાં ફેરફાર કરવાનો સવાલ કદીએ ઊભો થયો નથી. એ ધર્મ ભાવના એવી ને એવી જ રહી છે, અને એવી ને એવી જ રહેવી જોઈએ. જેમને એમાં શ્રદ્ધા નહોતી તેમણે યોગ્ય જ રીતે એનો ત્યાગ કર્યો છે. એમના પ્રત્યે અમારા મનમાં કોઈ દ્વેષભાવ નથી, અને એમની નિખાલસતા માટે એમના પ્રત્યે અમને માન છે. રાજકીય દોરવણીનું શું? મારા પૂર્વજોની એ પ્રથા હતી, અને એ પ્રથાને હું ચુસ્ત રીતે વળગી રહ્યો છું કે ઇસ્માઇલીઓને જે રાજ્યના તેઓ વતની હોય તે રાજ્યની, પછી એ રાજ્યનું બંધારણ રાજશાહી કે પ્રજાસત્તાક ગમે તે હોય, સંપૂર્ણ રીતે વફાદાર અને એકનિષ્ઠ પ્રજા તરીકે રહેવાની હંમેશા સલાહ આપવી. મારા પૂર્વજોએ કે મેં કોઈએ પણ અમારા મુરીદોને એક યા બીજે માર્ગે વાળવા માટે અમારી લાગવગનો કદીએ ઉપયોગ કર્યો નથી, પણ જે દેશમાં તેઓ વસતા હોય તે દેશની બંધારણીય રીતે સ્થપાયેલી સત્તા પ્રત્યે સંપૂર્ણ રીતે ને સર્વાંશે વફાદાર રહેવાનું અમે તેમને કહ્યું છે.
એ પ્રમાણે કોઈ સરકાર મારી પાસે પોતાની પ્રજા માટે મારી સહાય અને મારી સલાહ માંગે છે, ત્યારે મારા પિતાશ્રી અથવા મારા દાદાશ્રીની માફક મારી સલાહ અફર રીતે એવી જ રહી છે કે તેમણે વફાદાર રહીને કાયદાનું પાલન કરવું જોઈએ અને રાજકીય બાબતમાં તેમને જો કોઈ ફરિયાદ કરવાની હોય તો તેમણે પોતાની સરકાર સમક્ષ બંધારણીય રીતે સ્થપાયેલી સરકાર ગણીને અને તેના પ્રતિ વફાદારી અને નિષ્ઠાપૂર્વક રજૂ થવું જોઈએ. મારા મુરીદો માટેનું મારું તમામ શિક્ષણ અને માર્ગદર્શન આ સિદ્ધાંતના પાલનમાં સમાયેલું છે કે જે વસ્તુઓ ઈશ્વરની છે તે ઈશ્વરને આપો અને જે સીઝરની છે તે સીઝરને આપો. સામાજિક સુધારાની બાબતમાં મેં મારી લાગવગ અને સત્તાનો ઉપયોગ શાણપણથી અને પ્રગતિશીલ રીતે કર્યો છે. મેં હંમેશા સ્ત્રીઓની મુક્તિ અને કેળવણીના કાર્યને પ્રોત્સાહન મળે એવો પ્રયત્ન કર્યો છે. મારા દાદાશ્રીના તથા મારા પિતાશ્રીના સમયમાં ઇસ્માઇલીઓ હળહળતા રૂઢિચુસ્ત દેશોમાંથી પણ કડક પડદાની પ્રથા નાબૂદ કરવાની બાબતમાં બીજા કોઈ પણ મુસ્લિમ ફિરકા કરતાં ઘણા આગળ વધેલા હતા. મેં એ પ્રથા સદંતર નાબૂદ કરાવી છે. અત્યારે તમને કોઈ ઇસ્માઇલી સ્ત્રી પડદો પહેરતી ક્યાંય દેખાશે નહીં. મેં હંમેશા કન્યા શાળાઓને દરેક સ્થળે જ્યાં પહેલા એ સદંતર અજાણી હતી તેવા પ્રદેશોમાં પણ ઉત્તેજન આપ્યું છે. હું ગર્વપૂર્વક કહી શકું છું કે સામાજિક કલ્યાણની આ બાબતમાં મારા ઇસ્માઇલી અનુયાયીઓ બીજા કોઈ પણ મુસ્લિમ ફિરકા કરતાં ઘણા આગળ વધેલા છે. બેશક એટલી જ આગળ વધેલી વ્યક્તિઓ મળી શકે, પણ મારી ખાતરી છે કે એક કોમ તરીકે અમારી સામાજિક પરિસ્થિતિ છોકરા તેમજ છોકરી બંનેની કેળવણી, લગ્ન તથા ગૃહજીવન વિશેનું દ્રષ્ટિબિંદુ અને રીત રિવાજો, તલાક પર અંકુશ, તલાકના પ્રસંગે બાળકો માટે કરવામાં આવતી જોગવાઈ વગેરે બાબતોમાં ઘણી પ્રગતિશીલ છે. પ્રસૂતિ વખતે સારવાર કરવા માટે દાઈઓની પ્રથા શરૂ કરવામાં અમે મોખરે હતા અને મધ્ય પૂર્વના બીજા કોઈ પણ મુસ્લિમ દેશ કરતાં બહુ પહેલા અમે પ્રસૂતિ માટે નર્સોને કેળવી હતી. હિન્દુસ્તાનમાંની લેડી ડફરીન નર્સિંગ સંસ્થાની સહાય અને સાથ વડે આ બાબતમાં સામાન્ય સ્થિતિ આરોગ્ય માટે ખૂબ જ ખતરનાક હતી. તેવે સમયે માત્ર હિન્દુસ્તાન અને બર્મામાં જ નહીં, પણ આફ્રિકામાં અને સિરિયા અને ઇરાકમાં પણ કેળવાયેલી નર્સો અને પ્રસૂતિ વિશે આધુનિક દ્રષ્ટિબિંદુ હું પ્રવર્તાવી શક્યો હતો. જ્યાં હું સક્રિય સહાય તેમજ સલાહ આપી શક્યો છું, ત્યાં આફ્રિકામાં અમે વ્યક્તિઓની તેમજ જુદા જુદા સમૂહોની આર્થિક પરિસ્થિતિ તદ્દન સલામત પાયા ઉપર મૂકી દીધી છે. જ્યુબિલી ઇન્સ્યોરન્સ એ નામની વીમા કંપનીની અમે સ્થાપના કરી છે. એ કંપનીના શેરોની કિંમત ઘણી વધી ગઈ છે. એક ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ નામે સંસ્થા પણ અમે ઊભી કરી છે, જે નાણાં એકઠા કરનારી અને પછી તેમાંથી ઇસ્માઇલી વેપારીઓને તેમજ પોતાને માટે ઘરો ખરીદવા અથવા બાંધવા ઈચ્છતા લોકોને ઓછા વ્યાજના દરે લોન આપનારી ખરેખર એક વિશાળ સંસ્થા છે. મારી પોતાની અંગત સંપત્તિ સંબંધમાં ઘણી વાહિયાત વાતો લખવામાં આવી છે. મારા કરતાં વધારે મોટી મૂડી ધરાવનારા સેંકડો મનુષ્યો અમેરિકામાં હશે જ, તેમજ યુરોપમાં પણ હશે. કદાચ કરવેરાના પ્રમાણને ધ્યાનમાં લેતા યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ એવા વધુ માણસો નહીં હોય જેઓ મારા જેટલો આવક પર અંકુશ ધરાવતા હોય, પણ આ અંકુશની સાથે જ એક અણલખ્યા કાનૂન તરીકે મારા ઇસ્માઇલી મુરીદોની વિવિધ પ્રકારની તમામ કોમી, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ નિભાવવાની જવાબદારી પણ જોડાયેલી છે. અને આખરે તો મારા કુટુંબના સભ્યો તથા મારે પોતાને માટે એ આવકમાંથી કંઈ બાકી રહેતો હોય તો એક નાનકડો હિસ્સો જ બાકી રહે છે. દર વર્ષે લાખો પાઉન્ડની આવક હું ધરાવતો હોવાની કલ્પિત વાતો જ્યારે હું વાંચું છું, ત્યારે મને એમ જ લાગે છે કે જો મારી આવક એટલી મોટી હોય તો મારે શરમાવા જેવું થાય.
એન્ડ્રુ કાર્નેગીના કથનમાં ઘણું સત્ય રહેલું છે. જે માણસ તવંગર હાલતમાં મૃત્યુ પામે છે તે નામોશીભરી સ્થિતિમાં મૃત્યુ પામે છે. હું એમાં એટલું ઉમેરીશ કે જે માણસ તવંગર હાલતમાં જીવે છે તે નામોશીભરી સ્થિતિમાં જીવે છે. તવંગર હાલતમાં જીવે છે એ મારા કથનનો અર્થ એવો માણસ થાય છે કે પોતે જે દેશનો વતની હોય છે તે દેશમાં અત્યારે ઊંચી આવકવાળો વર્ગ કહેવાય છે. તે વર્ગના મનુષ્યોની રૂઢિગત રહેણીકરણી કરતાં જે પોતાના મોજશોખ ખાતર વધારે ખર્ચાળ ને ઉડાઉ રીતે રહે છે. હું સામ્યવાદી નથી, તેમજ હું એમ પણ નથી માનતો કે અંગત જીવન ધોરણ ઊંચું રાખવું તેમાં કાંઈ પાપ છે કે સમાજનું અપમાન થાય છે. 3 કે 4 મોટરો ધરાવવા બદલ મને સહેજ પણ શરમ જેવું લાગતું નથી. હિન્દુસ્તાનમાં બહારથી અનેક લોકો આવજા કર્યા કરતા હોય છે. ત્યાં એમના ઉપયોગ માટે હું હંમેશા વધારે મોટરો રાખું છું. વળી શરતના ઘોડાના મોટા તબેલાનો માલિક હોવા બદલ પણ મને શરમ લાગતી નથી. એ વિશે હું હવે પછીના પ્રકરણમાં કંઈક કહેવાનું છું. મેં અગાઉ જણાવ્યું છે તેમ મારા કુટુંબીઓને તમામ પ્રકારની ઘોડેસવારી સાથે લાંબો માનભર્યો અને મમતાભર્યો સંબંધ રહ્યો છે. તાલીમ હેઠળના મોટા ભાગના ઘોડાઓ કાઢી નાખવાનું અથવા તબેલાને નફાકારક ધંધામાં ફેરવી નાખવાનું મારે વિચારવાનું હોત તો મારા ઘોડાઓમાંથી ઘણા ખરા ઘોડાઓ વેચી નાખી નિઃશક હું કોઈ પણ દિને એને નફાકારક ધંધામાં ફેરવી શક્યો હોત. મારા દાદાશ્રીએ, મારા પિતાશ્રીએ કે મેં અમારા રેસ શરતના શોખને કેવળ પૈસા કમાવાની વસ્તુ તરીકે કદી ગણ્યો નથી, પણ અમે એને રમત તરીકે જ લેખ્યો છે. એ રમત પર જો સંભાળપૂર્વક ધ્યાન અપાય અને વિચારપૂર્વક વહીવટ કરવામાં આવે તો એનો ખર્ચ એમાંથી જ નીકળી શકે અને માલિકો તરીકે માત્ર અમારે માટે જ નહીં પણ ટર્ફ રેસના મેદાન પરના અમારા વાવટાના હજારો બલકે લાખો ઉપાસકો માટે એ કાયમી આનંદનું સાધન બની શકે. અને જે દેશમાં અમારા શરતના ઘોડાઓ અને તેમને તાલીમ આપવા માટેના તબેલાઓ રાખવામાં આવ્યા છે તેને અમે એ દેશની સમૃદ્ધિના તેમજ ઘોડાઓની ઓલાદનું ધોરણ જાળવી રાખવા તથા ઊંચું લાવવા માટેના વ્યવહારુ સાધન તરીકે માન્યા છે. અમારા કુટુંબ ઉપર ઉડાઉપણાનો જે એક ચોક્કસ આક્ષેપ મૂકવામાં આવ્યો છે તે જે વખતે દરરોજ 2000 લોકો અમારે ખર્ચે રહેતા તથા ખાતા પીતા હતા તે સમયને લગતો છે. આ 2000 માણસો બીજા કોઈ નહોતા પણ જેઓ મારા દાદાશ્રી સાથે પોતાના દરબાર અને મિલકતોનો ત્યાગ કરી ઈરાનથી હિજરત કરીને આવ્યા હતા તેમના વંશજો અને આશ્રિતો હતા. અને એ સમયના સંજોગો જોતા ઇસ્માઇલી કોમના વડા તરીકે તેમની ક્ષેમ કુશળતા અને ભરણ પોષણ માટે અમે જવાબદાર હતા. બને તેટલું જલ્દીથી અને શક્ય હોય તેટલી સંપૂર્ણતાથી મેં એ પ્રશ્ન હાથમાં લીધો અને તેથી હવે તેમના વંશજો હતા તે કરતાં ઘણા સુખી તથા ઘણા વધારે પ્રમાણમાં સ્વાશ્રયી બન્યા છે. અને એ પ્રશ્નનું મેં જે રીતે નિરાકરણ કર્યું તે સંબંધી મારા મન ઉપર કોઈ જાતનો ભાર રહ્યો નથી. મારા ઉપયોગ માટે મારી પાસે અઢળક સંપત્તિ હોવાનું લોકો કહે છે. તેના 10મા ભાગની પણ સંપત્તિ મારી પાસે હોત તો હું અત્યંત દુઃખી મનુષ્ય બની ગયો હોત, કારણ કે તો મને આખી જિંદગી ખરેખર એમ લાગ્યા કર્યું હોત કે હું મારા કુટુંબને તેમજ મારા મિત્રો બંનેને માટે અને એમ જોઈએ તો મારા અનુયાયીઓને માટે પણ નકામો એવો નિર્જીવ બોજો ઉપાડીને ફર્યા કરું છું. અમુક હદ પછી સંપત્તિ અને તેને પરિણામે મળતા દુનિયાવી લાભો સમાજનું તેમજ વ્યક્તિનું ભલું કરે છે તે કરતાં નુકસાન વધારે કરે છે. મારા અનુયાયીઓની રહેણીકરણી સંબંધમાં મેં તેમને જે સલાહ આપી છે તેમાં તેઓ જે દેશ કે રાજ્યમાં વસતા હોય તે પ્રમાણે ફેરફાર કરવાનો પ્રયત્ન કર્યો છે.
આ પ્રમાણે આફ્રિકાના બ્રિટિશ સંસ્થાનમાં જેઓ રહે છે તેમને મેં પોતાની પ્રથમ ભાષા તરીકે અંગ્રેજીનો સ્વીકાર કરવાની, પોતાની કૌટુંબિક અને ગૃહજીવનને અંગ્રેજી ધોરણ મુજબ રાખવાની અને શરાબ તથા તંબાકુની ગુલામી સિવાય સામાન્ય રીતે બ્રિટિશ તથા યુરોપીય રીતિ રિવાજો અપનાવવાની ભારપૂર્વક ભલામણ કરી છે. મને ખાતરી છે કે અનેક જાતિના સમુદાયવાળા સમાજમાં એમને રહેવું પડતું હોવાથી જે પ્રકારના સામાજિક જીવન અને સમાજ સંસ્થા દ્વારા તેમને પોતાના વ્યક્તિત્વને ખીલવવાની સૌથી વધારે તક મળી શકે અને જે વ્યવહારુ રીતે સૌથી વધારે ઉપયોગી નીવડે તેનો જ તેમણે સ્વીકાર કરવો જોઈએ. બીજે પક્ષે બર્મામાં રહેતા લોકોને મેં આવા જ પ્રકારની સલાહ આપી છે, પણ આમ કે તેમણે બીજી કોઈ પદ્ધતિને બદલે બર્મી જીવન પદ્ધતિ અપનાવવી જોઈએ. અલબત્ત સિરિયા, મિસર, ઇરાક અને ઈરાન જેવા મુસ્લિમ દેશોમાં તો કોઈ મુશ્કેલી છે જ નહીં. મારા પોતાના કુટુંબનું ગૃહજીવન તથા સામાજિક જીવન હંમેશ ઈરાની મુસ્લિમ ઢબનું રહ્યું છે. હું જ્યાં જ્યાં રહ્યો છું ત્યાં કોઈ પણ સ્થળે આ ઢબમાં ઉગ્ર પ્રકારનો કે જડમૂળથી ફેરફાર કરવો પડ્યો નથી અને આથી જે એક પછી એક યુરોપીય સન્નારીઓ સાથે મેં લગ્નો કર્યા છે તેમણે હકીકતમાં સહેલાઈથી અને આનંદપૂર્વક ઈરાની મુસ્લિમ દ્રષ્ટિબિંદુ તેમજ જીવન સંવાદિતા સ્વીકારી લીધા છે. પરંતુ આફ્રિકામાં મારા અનુયાયીઓ સમક્ષ આથી ઘણો વધારે ઉગ્ર સવાલ આવીને ઊભો રહ્યો હતો. તેઓ ત્યાં એશિયાઈ રીત રિવાજો અને એશિયાઈ જીવન પદ્ધતિ લઈને ગયા હતા, પરંતુ ત્યાં તેમને વિકસતી સ્થિતિના એવા સમાજનો ભેટો થયો જેને કંઈ નામ આપવું હોય તો યુરોપીય આફ્રિકી કહી શકાય. ભાષા, રીત રિવાજ અને પોશાકની બાબતમાં એશિયાઈ દ્રષ્ટિબિંદુ જાળવી રાખવું એ તેમને માટે ગૂંચવાડા ભર્યું અને ભવિષ્યના આફ્રિકામાં સામાજિક દ્રષ્ટિએ જૂનવાણીના નિર્જીવ બોજાને ઉચકીને ફેરવા જેવું બન્યું હોત. પાકિસ્તાનમાં અને અર્વાચીન ભારતમાં ઇસ્માઇલીઓ ભવિષ્યમાં સંસ્કારની બે તદ્દન નિરનિરાળી પદ્ધતિઓ અપનાવે એવો સંભવ છે. પશ્ચિમ પાકિસ્તાનમાં સંભવિત રીતે તેમની ભાષા ઉર્દૂ અથવા જે હિન્દુસ્તાની તરીકે ઓળખાતી હતી તે રહેશે અને તેમના સામાજિક રીત રિવાજો અને વર્તનનું ઘડતર એ પ્રમાણેનું થશે. પૂર્વ પાકિસ્તાનમાં ઇસ્માઇલીઓના જીવનમાં બંગાળી પહેરવેશ અને ભાષા મુખ્ય ભાગ ભજવશે. ભારતમાં ઘણું કરીને તેમની ભાષા ગુજરાતી તથા મરાઠી હશે અને એ જ પ્રમાણે એમના દ્રષ્ટિબિંદુ તથા જીવન પદ્ધતિનું ઘડતર ગુજરાતી મરાઠી સ્વરૂપનું થશે. આમ છતાં મારી ખાતરી છે કે જ્યાં સુધી તેઓ પોતાના ધર્મને વળગી રહેશે ત્યાં સુધી ઇસ્લામી બિરાદરી આ ભિન્ન ભિન્ન સામાજિક દ્રષ્ટિબિંદુઓ ધરાવતા અને વિવિધ ઢબની રહેણી કરણીવાળા તમામ લોકોને એકત્રિત રાખશે અને આધ્યાત્મિક રીતે તેમને સાંકળી લેશે. આ સાથે બુક મારા પૂર્વજોનો ધર્મ ઇસ્લામ અહીં સમાપ્ત થાય છે. આવતા એપિસોડમાં આપણે બુક નૂરમ મુબીન શરૂ કરીશું, જેમાં ઇસ્માઇલીના ફર્સ્ટ ઇમામથી લઈને 49th ઇમામોનો ઇતિહાસ સાંભળીશું. થેન્ક યુ. યા અલી મદદ.